શ્રીમદ ભાગવત ચોથો સ્કંદ 29મો અધ્યાય 47મા શ્લોકથી નારદજી કહે છે, તસ્માત કર્મસુ બહિષ્મન્ન જ્ઞાનાદર્થકાશિષુ માર્થ દ્રષ્ટિમ કૃથા શ્રોત્ર સ્પર્શેષ્વસ્પૃષ્ટવસ્તુષુ સ્વં લોકં ન વિદુસ્તે યત્ર દેવો જનાર્દન આહુર્ધૂમ્રધિયો વેદમ શકર્મ કમતદ્વિદ. રાજન, તમે આ કર્મમાં પરમાર્થ બુદ્ધિ ન કરો. એ સાંભળવામાં પ્રિય દેખાય છે, પરમાર્થનો તો સ્પર્શ પણ કરતા નથી. આ કર્મ છે એ પરમાર્થ જેવા દેખાય છે, એમાં કેવળ અજ્ઞાન જ કારણ છે. જે મલિનમતી વાળો છે, કર્મવાદી લોકો, એવા લોકો વેદને કર્મ પરક બતાવે છે. વાસ્તવમાં એનો મર્મ જાણતા નથી. આનું કારણ એ છે કે તેઓ પોતાના સ્વરૂપભૂત લોક જે આત્મતત્વ છે એને જાણતા નથી. સાક્ષાત જનાર્દન ભગવાન વિરાજમાન છે આત્માની અંદર. પૂર્વ તરફ અગ્રભાગવાળા કુશથી સમસ્ત ભૂમંડળને આચ્છાદિત કરીને અનેક પશુનો વધ કરવાથી તમે ઘણા બધા કર્માભિમાની અને ઉદ્ધત થઈ ગયા છો. વાસ્તવમાં તમને કર્મ અથવા ઉપાસના એની કાંઈ રહસ્યની ખબર નથી. અને વાસ્તવમાં કર્મ અને વિદ્યા એ જ છે કે જેનાથી શ્રી હરિને પ્રસન્ન કરી શકાય અને ભગવાનમાં ચિત્ત જોડી શકાય. આપણું ચિત્ત ભગવાનમાં જોડાઈ જાય. શ્રી હરિ છે એ સમસ્ત દેહધારીઓનો આત્મા છે, નિયામક, સર્વ સ્વતંત્ર છે. એટલે એના ચરણ કમળ એ જ મનુષ્યનો એકમાત્ર આશ્રય છે અને એનાથી જ સંસારનું કલ્યાણ થાય. એનાથી કોઈને અણુ માત્ર પણ ભય નથી હોતો. એ જ એનો પ્રિયતમ આત્મા છે. જે મનુષ્ય આવું જાણી લે છે એ જ્ઞાની છે, અને એ જ્ઞાની છે એ જ ગુરુ છે, એ જ સાક્ષાત શ્રી હરિ છે. સવે પ્રિયતમાશ્ચાત્મા યતો ન ભયમણવપી ઇતિ વેદ સવે વિદ્વાન યો વિદ્વાન સ ગુરુર્હરિ. નારદજી કહે છે કે આ બધું મેં તમને કીધું, એનાથી તમારા પ્રશ્નનો ઉત્તર તમને મળી ગયો. હજી હું તમને સારી રીતે નિશ્ચિત કરાયેલું એક ગુપ્ત સાધન બતાવું. પુષ્પ વાટિકામાં હરણ અને હરણી મસ્ત રીતે ઘૂમતા હતા. એ દુર્વા પર નાના નાના તૃણાંકુર ચરેશ. એના કાનમાં ભમરાઓનો ગુંજરાવ સાંભળવામાં આવે છે. એમાં રત થઈ ગયા છે.
એની સામે જ બીજા જીવને મારીને પોતાનું પેટ પાડનારા વરુ લાગ જોઈને ઊભા છે અને પાછળથી પારથી છે એને વીંધી નાખવા માટે બાણ છોડે છે. પણ હરણ એની હરણી સાથે એટલું બેસુધ છે કે એને કાંઈ ખબર નથી. તો આ હરણની દશાનો વિચાર કરો. આનું રૂપક છે ને એ તાત્પર્ય સાંભળો તમે રૂપકનું. આ મૃતપ્રાય હરણ છે એ તમે છો. તમે તમારી દશાનો વિચાર કરો. પુષ્પોની જેમ આ સ્ત્રીઓની સાથે સ્ત્રીઓ છે એ કેવળ દેખાવમાં જ સુંદર છે. આ સ્ત્રીઓના રહેવાનું ઘર એ પુષ્પ વાટિકા છે. આમાં રહીને તમે પુષ્પોના મધ અને ગંધ જેવા શુદ્ર સકામ કર્મના ફળરૂપ જીવા અને જનેન્દ્રિયને પ્રિય લાગતા ભોજન, સ્ત્રીસંગ વગેરે તુચ્છ ભોગ શોધો છો. સ્ત્રીઓથી ઘેરાયેલા રહ્યો છો અને પોતાના મનને તમે એનાથી ફસાયેલું રાખો છો. પત્ની પુત્રોનું મીઠું બોલવું એ જ ભમરાઓનો મધુર ગુંજરાવ છે. પુત્રોનું મીઠું બોલવું, પત્નીનું મીઠું બોલવું. તમારા કાન એમાં જ આસક્ત થઈ જાય છે. સામે વરુઓના ટોળા એ કાળના અંશ છે. રાત દિવસ તમારા આયુષ્યને હરેશ, પણ તમે એની પરવા કરતા નથી. ગૃહસ્થીઓના સુખમાં મસ્ત થઈને પડ્યા છો. તમારી પાછળ લાગ કરતો શિકારી એટલે કે કાળ છાનો માનો આવી અને બાણથી તમારા હૃદયને દૂરથી જ વીંધી નાખવા ઈચ્છે છે. આવી રીતે હરણની જેમ તમારી દશા જુઓ અને તમે પોતાના ચિત્તનો હૃદયમાં નિરોધ કરો અને નદીની જેમ વહેતી શ્રવણેન્દ્રિય બાહ્ય વૃત્તિને ચિત્તમાં સ્થાપિત કરો. અંતર્મુખી થાઓ. કામી મનુષ્યની ચર્ચા થતી રહે છે. ગૃહસ્થાશ્રમને ત્યજીને પરમહંસોનો આશ્રય કરીને શ્રી હરિને પ્રસન્ન કરો અને બધા વિષયમાંથી વિરક્ત થઈ જાઓ. પ્રાચીન બરી રાજા કહે છે કે તમે મને કૃપા કરીને ઉપદેશ આપ્યો, મેં સાંભળ્યો, એના વિશે મેં વિશેષપણે વિચાર નથી કર્યો. વિચાર કર્યો. મને કર્મનો ઉપદેશ આપનારા આ આચાર્યોને યોગ્યનું ચોક્કસ આનું જ્ઞાન નથી. જો તેઓ આ વિષયને જાણતા હોત તો મને ઉપદેશ કેમ ન કરત? હે વિપ્રવર, મારા ઉપાધ્યાયોએ આત્મતત્વના વિષયમાં મારા હૃદયમાં મોટો સંશય ઊભો કર્યો હતો, પણ તમે એને છેદન કરી નાખ્યું. આ વિષય તો ઇન્દ્રિયની ગતિ નહીં હોવાને કારણે મંત્ર દ્રષ્ટા ઋષિઓને પણ મોહ થઈ જાય છે અને વેદવાદીઓનું પણ કથન ઠેર ઠેર સંભળાવવામાં આવે છે કે વેદમાં આમ કીધું છે. એટલે મનુષ્ય કર્મ કરે છે અને સ્થૂળ શરીર અહીં છોડીને જાય છે અને પરલોકમાં બીજા કર્મથી બીજા શરીરો પ્રાપ્ત કરે છે, અહીંયા ફળ ભોગવે છે. પણ આ વાત કેવી રીતે બની શકે? કારણ કે કર્મ કરતા તો સ્થૂળ શરીર અહીંયા જ મૂકીને નષ્ટ થઈ જાય છે. જે કર્મનો કરતા છે શરીર, એ શરીર તો અહીંયા પડી જાય છે, પછી તો અહીંયા કેવી રીતે ભોગવે? આ સિવાયનું જે કર્મ અહીં કરવામાં આવે છે એ તો બીજી ક્ષણે અદૃશ્ય થઈ જાય છે. અને કર્મ પરલોકમાં કેવી રીતે ફળ આપે, પ્રગટ કેવી રીતે થાય? નારદજી કહે છે કે રાજન, સ્થૂળ શરીર તો લિંગ શરીરને આધીન છે, એટલે કર્મની જવાબદારી એની છે. મન પ્રધાન જે
લિંગ શરીરની સહાયથી મનુષ્ય કર્મ કરે છે, એ મર્યા પછી એની સાથે જ રહે છે. એટલે પરલોકમાં અપરોક્ષ રૂપે સ્વયં એનાથી જ એ કર્મ ફળ ભોગવે છે. સ્વપ્ન અવસ્થામાં મનુષ્ય આ જીવત શરીરનું અભિમાન તો છોડી દે છે. શરીરનું એને ભાન નથી રહેતું કે હું શરીર છું, પણ એના જેવા અથવા એના કરતાં ભિન્ન પ્રકારના પશુ પક્ષી વગેરેના શરીરથી એ મનમાં સંસ્કાર રૂપે રહેલા જે કર્મનું ફળ હોય છે એ ફળને ભોગવતો રહે છે. આ મન વડે જ જીવ જે પત્ની પુત્ર વગેરેને આ મારા છે અને મારા શરીર વગેરેને આ હું છું એમ માને છે. એના વડે કરાયેલા પાપ પુણ્ય એના કર્મોને પણ પોતાની ઉપર લઈ લે છે અને એ કર્મને કારણે એ વ્યર્થ જન્મ લે છે, એને જન્મ લેવો પડે છે. જેમ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય બેયના કાર્યો એનાથી પોતાના પ્રેરક ચિત્તનું અભિમાન કરવામાં આવે છે, તેવી જ રીતે ચિત્તની ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિઓથી પૂર્વજન્મના કર્મનું પણ અનુમાન થાય છે અને એ કર્મ અદૃષ્ટ રૂપે ફળ આપવા માટે કાળાંતરે મોજૂદ રહે છે. ક્યારેક ક્યારેક જોવામાં આવે છે કે જે વસ્તુઓને આ શરીરથી ક્યારે અનુભવ નથી કર્યો અને ક્યારેય જોઈ નથી, જેના વિશે સાંભળ્યું નથી, એ વસ્તુનો સ્વપ્નમાં તે જેવી હોય છે એવી જ અને એવો જ અનુભવ થઈ જાય છે. તમે નક્કી કરો, નક્કી માનો કે લિંગ દેહના અભિમાની જીવને એનો અનુભવ પૂર્વજન્મમાં થઈ ગયો તો એને જોયું તું, એટલે જે વસ્તુ પેલા અનુભવી હોતી નથી ને એ એને મનના વાસનાના કોઈ પણ ખૂણેથી હોઈ શકતી નથી. રાજન, મનમાં મનુષ્યના પહેલાના રૂપ ભવિષ્યના શરીર મન બતાવી દે છે અને એને જેનો ભવિષ્યનો જન્મ થવાનો હોતો નથી એ તત્વવેતાઓની વિદેહ મુક્તિની જાણ એના મનથી જ થઈ જાય છે. ક્યારેક ક્યારેક સ્વપ્નમાં દેશ, કાળ, ક્રિયા સંબંધી એવી વસ્તુઓ પણ જોવા મળે છે કે જે પહેલા ક્યારેય જોઈ નથી હોતી, જેના વિશે સાંભળ્યું હોતું નથી. પર્વતની ટોચ ઉપર સમુદ્ર અને દિવસે તારાઓનું દર્શન અથવા પોતાનું માથું કપાઈ ગયેલું વગેરે દેખાવું, આ બધું આપણે કોઈ દિવસ જોયું હોતું નથી. આ બધી વસ્તુઓના દેખાવામાં નિદ્રા દોષ જ કારણભૂત માનવો જોઈએ. મનની સામે ઇન્દ્રિયોથી અનુભવવા યોગ્ય પદાર્થો એ જ ભોગ રૂપે વારંવાર આવે છે અને ભોગ સમાપ્ત થાય એટલે ચાલ્યા જાય છે. એવો કોઈ પદાર્થ નથી આવતો કે જેનો ઇન્દ્રિયથી અનુભવ થઈ ન શકે. આનું કારણ એ છે કે બધાય જીવોમાં મન હોય છે. સામાન્ય રીતે બધાય પદાર્થનું ક્રમશ ભાન થાય છે, પણ જો કોઈ સમયે ભગવાનના ચિંતનમાં મન પરોવાયેલું રહે તો મન છે એ વિશુદ્ધ સત્વમાં સ્થિત થઈ જાય, તો એમાં ભગવાનનો સંસર્ગ થવાથી એક સાથે સમગ્ર વિશ્વનું પણ ભાન થઈ શકે છે. જેમ કે રાહુ છે એ દ્રષ્ટિનો વિષય નથી, આપણને રાહુ દેખાતો નથી, છતાંય પ્રકાશાત્મક ચંદ્રના સંસર્ગને લીધે એ દેખાવા લાગે છે. રાહુ ચંદ્રની આડે આવી જાય તો ચંદ્ર કપાઈ જાય
એટલે આપણને ખબર પડે કે રાહુ આવ્યો. જ્યાં સુધી ગુણના પરિણામે તેમજ બુદ્ધિ, મન અને ઇન્દ્રિયો અને શબ્દ વગેરે વિષયોના સંસર્ગથી આ અનાદિ લિંગ શરીર બનેલું છે, ત્યાં સુધી જીવમાં સ્થૂળ શરીર પ્રત્યે હું મારું એના ભાવનો અભાવ નથી થતો. હું મારુંનો અભાવ થઈ જવો જોઈએ. આ મારું નથી. સુષુપ્તિ, મૂર્છા, અત્યંત દુઃખ, મૃત્યુ અને તીવ્ર જ્વર વગેરે સમયે પણ ઇન્દ્રિયો વ્યાકુળતાને કારણે હુંપણાને મારાપણાને સ્પષ્ટ પ્રતીતિ જણાતી નથી. કારણ કે એ સમયે પણ એનું અભિમાન તો એ ટકેલું જ રહે છે. અમાસની રાત્રિ હોય અને ચંદ્રમાં હોવા છતાંય આપણને દેખાતું નથી. એવી રીતે યુવાવસ્થામાં સ્પષ્ટ પ્રતીત થતું 11 ઇન્દ્રિયોમાં યુક્ત આ વિશિષ્ટ લિંગ શરીર છે એ ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા હોવા છતાંય ઇન્દ્રિય સાથેનો પૂરો વિકાસ નહીં થવાને કારણે પ્રતીત નથી થતું. જેમ સ્વપ્નમાં કોઈ વસ્તુનું અસ્તિત્વ ન હોવા છતાંય જાગૃત થયા વિના એ સ્વપ્ન જનિત જે અનર્થ છે એનું નિવારણ નથી થતું. જાગી ત્યારે ખબર પડે કે આ તો બધું ખોટું હતું. એવી રીતે સાંસારિક પદાર્થો જો કે અસત છે, છતાંય અવિદ્યાને કારણે આપણને એ દેખાય છે અને જીવ એનું ચિંતન કરતો રહે છે. જન્મ મરણ રૂપ સંસારમાંથી છૂટવા પામતો નથી ચિંતન કરતા કરતા. આવી રીતે 5 તન્માત્રાથી બનેલો અને 16 તત્વના રૂપમાં વિકસિત થયેલો એ ત્રિગુણાત્મક સંઘાત એ લિંગ શરીર છે. એ જ ચેતના શક્તિથી યુક્ત થતા જીવ કહેવાય છે. અને એના દ્વારા મનુષ્ય ભિન્ન ભિન્ન શરીર ધારણ કરે છે અને ત્યજે છે. અને એનાથી જ એને હર્ષ, શોક, ભય વગેરે દુઃખોની અનુભૂતિ થાય છે, સુખ દુઃખની. જેમ જોડો હોય એ જ્યાં સુધી બીજા તણખલાને પકડી નથી લેતી ત્યાં સુધી એ પેલાને છોડતી નથી. એવી રીતે જીવ છે ને એ મરણ વખતે જ્યાં સુધી દેહાભિમાનને કારણે બીજું શરીર પ્રાપ્ત નથી કરતો ત્યાં સુધી એ પેલું શરીર નથી છોડતો. એટલે આપણે મરવા પડ્યા હોય ને ત્યારે આપણું શરીર છૂટતું હોય ને ત્યારે આપણે બીજું શરીર ગોતી કે મારે બીજે ક્યાં જવું હવે. બીજું શરીર આપણે નક્કી કરેલી કામમાં જાય. પછી ગમે યોનિમાં જોવે કે અહીંયા શરીર બને છે એટલે યોનિમાં જીવ વયો જાય એટલે અહીંથી શરીર છૂટે. આ મન પ્રધાન લિંગ શરીર જ જીવના જન્મ મરણનું કારણ બને છે. લિંગ શરીરને લીધે જન્મ લેવો પડે છે. જીવ જ્યારે ઇન્દ્રિય જનિત ભોગનું ચિંતન કરતો રહે, વારંવાર એના માટે કર્મ કરે, ત્યારે એ કર્મથી કરતા રહેવાને કારણે અવિદ્યાને કારણે શરીર વગેરે કર્મમાં બંધાઈ જાય છે. એટલે એ કર્મ બંધનથી છુટકારો મેળવવા માટે સમસ્ત વિશ્વ ભગવાનનું રૂપ છે ને એને એ રીતે જોતા રહીને બધી રીતે શ્રીહરિનું ભજન કરવાનું. આખું વિરાટ પુરુષ શ્રી બ્રહ્માનું ભગવાનનું સ્વરૂપ છે. આ વિશ્વની ઉત્પત્તિ થાય છે, સ્થિતિ રહે છે અને એમાં જ પાછો એનો લય થઈ જાય છે. મૈત્રેયજી કહે છે, નારદજી આવી રીતે પ્રાચીન બરીશને ઈશ્વરના સ્વરૂપનું દર્શન કરાવ્યું અને પછી ત્યાંથી પોતાના લોકમાં સીધાવી ગયા. પ્રાચીન બરીશ રાજા છે એ બધી જવાબદારી પોતાના પુત્રોને સોંપી અને કપિલાશ્રમમાં જાય છે. પછી આસક્તિ છોડી અને એકાગ્ર ચિત્તે હરિનું ચિંતન કરતા કરતા સારૂપ્ય પદ મેળવી લે છે. વિદુરજી, નારદજીએ પરોક્ષ રૂપે આ આત્મજ્ઞાન કીધું છે. એ જે મનુષ્ય સાંભળશે કે સંભળાવશે એ સત્વરે લિંગ શરીરના બંધનમાંથી મુક્ત થઈ જશે. નારદજીના મુખ્યથી નીકળેલું આ આત્મજ્ઞાન છે ને એ મુકુંદના યશ સાથે સંબંધ હોવાને કારણે ત્રણેય લોકને પાવન કરનારું છે, અંતઃકરણને શુદ્ધિ કરાવનારું છે અને
પરમાત્મા પદને પ્રાપ્ત કરાવનારું છે. જે મનુષ્ય આ કથા સાંભળશે તે તમામ બંધનમાંથી મુક્ત થઈ જશે અને સંસાર ચક્રમાં ભટકવું નહીં પડે. પુરંજનના રૂપકથી પરોક્ષ રૂપે કહેવાયેલું આ અદ્ભુત આત્મજ્ઞાન મેં ગુરુની કૃપાથી મેળવ્યું હતું. આનું તાત્પર્ય સમજી લેવાથી બુદ્ધિયુક્ત જીવ દેહાભિમાન અથવા નિવૃત્ત થઈ જાય છે અને પરલોકમાં જીવ કેવી રીતે કર્મનું ફળ ભોગવે એ શંકાનું નિવારણ થઈ જાય છે. એતન મુકુંદ યશસા ભુવનમ પુનાનમ દેવર્ષિવર્ય મુખનિસૃતમાત્મશૌચમ યકીર્ત્યમાનમધિગચ્છતિ પારમેષ્ટ્યમ નાસ્મિન ભવે ભ્રમતે મુક્ત સમસ્તબંધ અધ્યાત્મ પારોક્ષમિદં મયાધિગતમ અદ્ભુતમ એવં સ્ત્રિયાશ્રમ પુંસો છિન્નો મૂત્ર ન સંશયઃ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे विदुरमैत्रेय संवादे प्राचीन बर्हि नारद संवादो नामे 39 श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो भगवते वासुदेवाय.